હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિંગ વિથ રિદ્ધિમાં. આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા ઢોકળા. તો જેના માટે આપણે એક દૂધી લેશું અને તેને આવી રીતે તેની છાલ ઉતારી લેશું અને તેની અંદરના જે બી હોય છે તે કાઢી લેશું અને તેને ખમણીની વડે ખમણી લેશું. આ મુજબ તેને ખમણી લેવાની. આ મુજબ ખમણી લેવાના તેને ખમણી વડે. તમારે જેટલા લોકો માટે બનાવવાનું છે તે મુજબ દૂધી રાખવાની. મારે અહીંયા 2 લોકો માટે બનાવવાના હતા તો મેં એટલું એ મુજબ એક દૂધી લીધી છે. અને દૂધી એકદમ શું કહેવાય, એકદમ જાડી નહીં લેવાની, કેમ કે જાડી હશે તો તેમાં જે આપણે પલ નીકળે ઓછું હશે. અને એકદમ પતલી પણ નહીં લેવાની, મીડિયમ સાઇઝની દૂધી લેવાની. આ મુજબ તેને ક્રશ કરી લેવાનું ખમણી વડે. આ મુજબ ક્રશ કરતું જવાનું. જોશો કે આવી રીતે ક્રશ થઈ જશે નાની નાની સાઈઝમાં. અને ત્યારબાદ તેમાં જે એકદમ પાણી નીકળશે તેને પાણી કાઢીને ત્યારબાદ તેના ઢોકળા બનાવવાના છે આપણે. ખમણી લેવાનું. તો બધી દૂધી ખમણાઈ ગઈ છે. આ મુજબ ખમણીને દૂધીને તૈયાર કરી લેવાની. અને ત્યારબાદ તે આપણે લોટ તૈયાર કરીશું. તેના માટે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરીશું. મેં અહીંયા આદુ નથી નાખ્યું, તમે આદુ એડ કરી શકો છો. મેં અહીંયા થોડુંક લસણ લીધું છે અને 2 તીખા મરચાં લીધા છે. અને તેને આપણે ખાંડણી અને દસ્તા વડે પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે આ પેસ્ટ મિક્સર ઉપર પણ તૈયાર કરી શકો છો. આ મુજબ તેના સુધારી લેવાના મરચાં અને ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર કરવાની. હવે તેને ખાંડી લેશું. એકદમ ક્રશ થઈ જાય ને હાવ એકદમ ઝીણા ઝીણા થઈ જાય ત્યાં સુધી તેને પીસવાના છે. જો આપણે મિક્સરમાં દરીએ તો એવું કોઈ પ્રોબ્લેમ નથી, તે થઈ જાય છે. જોશો તમે થોડુંક દહીં લેવાનું અને આ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, થોડોક એવો રવો લીધો છે અને એક લીંબુ લીધું છે અને ચણાનો લોટ લીધો છે. અને ત્યારબાદ મસાલા જે આપણે એડ કરવાના હોય તે બધાય, જેમ કે ધાણા જીરુંનો પાવડર, હળદર અને લાલ મરચું. ત્યારબાદ આપણે એક મોટું વાસણ લઈને તેમાં આપણે દહીં એડ કરીશું. અને દહીંને આપણે થોડુંક એવું તેલ નાખીને તેને દહીંને ફેટવાનું છે. આ મુજબ થોડુંક તેલ નાખી અને હવે તેને એકદમનું મિક્સ કરવાનું છે દહીંને. આનાથી જે આપણા મુઠિયા ઢોકળા છે એ નરમ બનશે. આ મુજબ તેને ફેટી લેવાનું. એકદમ હલાવતું રહેવાનું એટલે મસ્ત ફેટાઈ જશે. જોશો કે એકદમ મસ્ત ફેટાય છે અને જે આપણે દહીંમાં એકદમ કણી કણી હોય તે દૂર થઈ જાય અને એકદમ મસ્ત ફેટાઈ ગયું છે. અને ત્યારબાદ આપણે તેમાં બધા મસાલા એડ કરીશું. જેમાં સ્વાદ અનુસાર નમક નાખીશું અને થોડુંક એવું આપણે ખાવાના સોડા આવે જે બેકિંગ સોડા તે એડ કરીશું. અને થોડીક એવી હળદર એડ કરીશું જેનાથી ઢોકળાનો કલર આવે. અને લાલ મરચું, ધાણા જીરુંનો પાવડર અને લાલ મરચું જેટલું આપણે તીખું ખાવું હોય એ મુજબ લાલ મરચું એડ કરવાનું. જો વધારે દૂધી ને વધારે લોટ હોય તો આપણે એ મુજબ લાલ મરચું એડ કરવાનું. મેં અહીંયા 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે. ત્યારબાદ તેને મિક્સ કરી લેવાનું. એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ચણાનો લોટ ને રવાનો લોટ ને બધું એડ કરવાનું છે. આ મુજબ એકદમ જ્યાં સુધી દહીંનો કલર ના બદલાય ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું છે. આવી રીતે કરવાથી જે આપણા ઢોકળા છે એકદમ નરમ બનશે. અને જે આપણે ખાવાના સોડા એડ કર્યા છે તેનાથી આપણા ઢોકળા ફૂલેલા બનશે. દૂધી એડ કરવાની હોય ત્યારે છે ને તેને એકદમ નીચોવી નાખવાની, એટલે જે દૂધીમાં જે એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જાય. આ મુજબ. અને ત્યારબાદ તેને એડ કરવાની. તમે પહેલા પણ દૂધીને જે પાણી કાઢીને અલગથી રાખી શકો છો. મેં અહીંયા એવું નથી કર્યું, હું તો બનાવવા ટાઈમે પાણી કાઢ્યું છે. આ મુજબ તેને કાઢી લઈશું. જોશો કે કેટલું બધું પાણી નીકળ્યું છે દૂધીમાંથી. આ પાણી કાઢી લેવાનું, કેમ કે જે આ પાણી હશે તો આપણે જે દૂધીનો લોટ આપણે જે ઢોકળાનો બાંધશું તે છે ને એકદમ નરમ બનશે અને તેનાથી મુઠિયા ઢોકળા સારા નહીં બને. અને હવે ત્યારબાદ આપણે તેમાં બધું એડ કરી દેવાનું. જેમાં આપણે ચણાનો લોટ લીધો તો 2 ચમચી અને
લસણ અને મરચાંની પેસ્ટ હતી એ એડ કરી દઈશું અને 2 ચમચી રવાનો લોટ એડ કરી દઈશું. રવાના લોટથી જે દૂધીમાં પાણી હોય છે તે મીન્સ કે શોષી લે છે અને એકદમ મસ્ત લોટ તૈયાર થાય છે. અને તેમાં આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું. આ મુજબ લીંબુનો રસ એડ કરી દેવાનો. જો વધારે ઢોકળા લીધા હોય તો આપણે વધારે ઢોકળા બનાવવાના હોય તો લીંબુનો રસ વધારે લેવાનો આ મુજબ. અને ત્યારબાદ તેને મિક્સ કરી લેશું. મિક્સ કરી આવી રીતે મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે. આપણે એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરીશું. મેં અહીંયા 2 મુઠ્ઠી ઘઉંનો લોટ એડ કર્યો છે. જો તમારે વધારે બનાવવાના હોય તો તમારે એ મુજબ લોટ એડ કરવાનો છે ઘઉંનો. એટલે એકદમ વધારે ઘઉંનો લોટ થઈ જશે તો આપણા જે ઢોકળા છે એ ચીકણા બનશે. એટલે એકદમ વધારે પણ નહીં અને ઓછો પણ નહીં, એવી રીતે એડ કરવાનો છે. જો અહીંયા દૂધીનું પાણી આપણે નીકાળી લીધું એટલા માટે છે ને આમાં આપણે થોડુંક પાણી એડ કરીને લોટ આપણે બાંધવાનો છે. આ મુજબ લોટ બાંધી લેશું. થોડું પાણી એડ કરતું જવાનું અને થોડો લોટ બાંધતો જવાનું આ મુજબ. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત. અને ત્યારબાદ આપણે હાથમાં તેલ લગાવી લેશું અને ઢોકળિયા કુકરમાં જે આપણે પાણી નાખશું તે પાણી નાખીને તેને ગરમ કરવા રાખી દેવાનું. મીન્સ કે ઢોકળાને સ્ટીમ કરવા માટે થોડુંક એવું તેલ હાથમાં લગાવી અને પછી ઢોકળાનો શેપ દેવાનો છે. આ મુજબ ઢોકળું તૈયાર કરવાનું. જોશો આ મુજબ. જો મેં અહીંયા થોડાક લીધા છે તો મારે એક વારમાં સ્ટીમ થઈ જાય છે. તો વધારે હોય તો આપણે 2 અલગ અલગ વખત સ્ટીમ કરવા પડે છે. આ મુજબ બધા જ એવી રીતે બનાવી લેશું. થોડા દૂર એવા અંતરે મૂકવાના, કેમ કે જો આપણે ખાવાના સોડા નાખ્યા હતા તેનાથી ઢોકળા ફૂલશે. અને તે એક મોટું વાસણ ભરીને આપણે ઢોકળિયા કુકરમાં પાણી મૂકીશું. આ મુજબ. જો તમારે આગળ ઢોકળિયું કુકર ના હોય તો તમે હલવાઈમાં પાણી મૂકીને પછી એની ઉપર ડીશ રાખીને પણ તમે ઢોકળા સ્ટીમ કરી શકો છો. અને ગેસને ચાલુ કરી દેશું. એકદમ હાઈ ફ્લેમમાં રાખવાનું છે જેથી ઢોકળા જલ્દીથી બફાય. આ મુજબ ઢોકળાને એકદમ દૂરના અંતરે રાખી દેવાના અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની. આપણે 15-20 મિનિટ જેટલું થશે ઢોકળા સ્ટીમ થવામાં. ત્યારબાદ તેને આપણે ઢાંકી દઈશું. આ મુજબ ઢાંકીને ગેસની ફ્લેમ હાઈ રાખવાની. જોશો કે આપણા ઢોકળા એકદમ ફૂલી ગયા છે મસ્ત. હવે આપણે તેને ઠરવા દેશું, બહાર કાઢીને ઠરવા દેશું અને ત્યારબાદ તેને આપણે કટ કરી લેશું નાના ટુકડામાં. આ મુજબ તેને કટ કરી લેશું અને જોશો કે એકદમ મસ્ત સોફ્ટ ઢોકળા બન્યા છે. જો એકદમ મસ્ત જાળીવાળા બન્યા છે. એટલે કે એકદમ મસ્ત ફૂલ્યા છે જેથી જાળીવાળા બન્યા છે. હવે આપણે તેનો વઘાર કરશું. તો જેના માટે આપણે મીઠા લીમડાનો પાન લેશું અને રાઈ લેશું બસ, અને એક લીલું મરચું લેશું સુધારીને. ત્યારબાદ એક મોટી કડાઈ લેશું આપણે આ મુજબ અને તેમાં 1.5 ચમચી તેલ એડ કરીશું. જો તમારે વધારે ઢોકળા હોય તો તમે 2 થી 2.5 ચમચી તેલ એડ કરી શકો છો. આ મુજબ તેલ એડ કરી લેવાનું અને ગેસને ઓન કરી લેવાનો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે રાઈ નાખીશું અને તમે સફેદ તલ પણ નાખી શકો છો. જો મેં અહીંયા લીલું મરચું આવી રીતે સુધારી લીધું છે અને વઘાર માટે થોડાક એવા લીમડાના પાન લેશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ નાખીશું. રાઈ વધારે નાખવું પણ તો પણ ચાલશે કેમ કે તેનો સ્વાદ મસ્ત આવશે. આ મુજબ રાઈ બધી ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે લીમડો નાખીશું અને લીમડો સુગંધ આવવા માંડે ત્યારબાદ તેમાં આપણે જે મરચું હતું એક સુધારેલું તે નાખીશું અને આમાં આપણે સફેદ તલ પણ એડ કરી શકીએ. આ મુજબ બધી રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે મીઠો લીમડો એડ કરી દેશું અને ત્યારબાદ તેમાં મરચું એડ કરી દેશું. મરચું એકદમ પાકી જાય ત્યારબાદ આપણે તેમાં ઢોકળા નાખવાના છે અને ધાણા અહીં આપણે જે લીલા ધાણા હતા તેને આપણે ઉપરથી વેણવાના છે. આ મુજબ તેને મિક્સ કરી લેવાનું એટલે જે એકને એક જગ્યાએ પડ્યા રહેશે મરચાં તો તે બળી જશે. તો આ મુજબ તેને પકાવી લેવાના. તો હવે આપણે તેમાં ઢોકળા એડ કરીશું. આ મુજબ ઢોકળા એડ કરી દેશું
અને ત્યારબાદ તેને મિક્સ કરી લેશું એકદમ, જ્યાં સુધી જો લીમડાનો વઘાર હતો તેલનો, એકદમ તેલ બધા ઢોકળામાં સરખી રીતે ફેલાઈ જાય તે મુજબ આપણે મિક્સ કરી લઈશું. જોશો મિત્રો કે મસ્ત ઢોકળા તૈયાર થઈ ગયા છે એકદમ. અને આપણે તેમાં હવે ઉપરથી ધાણા નાખી દઈશું, લીલા ધાણા. તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આમાં રોજ આવી મસ્ત મસ્ત નવી રેસીપી જોવા મળશે તમને. જોશો એકદમ મસ્ત સોફ્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે. અને દૂધીના લોટના મુઠિયા તૈયાર થઈ ગયા છે. જોશો કેવા મસ્ત. આ મુજબ દહીંમાં સર્વ